गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रवेशाय धीमहि। स्वर्ग यहीं नरक यहाँ, इसके बाद जाना દલાલ રિહેબિલિટેશન સેન્ટર અને જ્યોતિબેન દલાલ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર કે જ્યાં અર્લી ઇન્ટરવેન્શનની એક્ટિવિટીઝ થવાની છે. જનરલ ફિઝિયોથેરાપી સેન્ટર છે, સ્પીચ થેરાપી, ઓડિયોલોજી ડિપાર્ટમેન્ટ, એડીએલ એટલે કે એક્ટિવિટીઝ ઓફ ડેઇલી લિવિંગ. તો તેવા નવનિર્મિત પ્રોજેક્ટ માટે ખાસ દલાલ ફેમિલી ફાઉન્ડેશન USA ના નયનભાઈ, બિંદુબેન દલાલ, તેમનો પરિવાર કે તેમણે ખૂબ જ
અહીં ઉમદા અને ઉદાર સખાવતથી જે નવું બિલ્ડિંગ આજે બન્યું છે, शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तु ते दीपज्योतिर्नमोऽस्तु ते PNR is very close to our hearts. It's like a second home. There are a lot of non-profit organizations. They are equally good. આજે બોમ્બે હોય કે અમેરિકામાં છે અમારી પાસે, પણ PNR is very close to our heart. It's like a second home. Thanks to God કે પ્રવીણ દલાલ રિહેબિલિટેશન સેન્ટર અને જ્યોતિ દલાલ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર જે આજે અહીંયા ઊભું થયું છે, તો મારો થેન્ક્સ ટુ અગેન બાબાભાઈ, પારસભાઈ, PNR સોસાયટી કે એઝ અ દાતા ઘણીવાર ઘણા સારા કામો કરવા હોય, પણ વી નીડ અ પ્લેટફોર્મ. સો PNR ઇઝ અ પ્લેટફોર્મ વિચ ફેસિલિટેટ્સ અવર આઈડિયાઝ, અવર સારા ઇન્ટેન્શનને કરવા માટે પ્લેટફોર્મની બી બહુ જરૂરી છે. સો એઝ અ દાતા તરીકે હું કહી શકું છું કે ઇટ્સ એન અમેઝિંગ પ્લેટફોર્મ અને વી આર ગ્લેડ કે વી આર એસોસિએટેડ વિથ PNR. અને આ એક માત્ર સેન્ટર નથી, આ એક આશાથી ભરેલું એક સ્થળ છે. ઇટ ઇઝ ટ્રુલી અ સોર્સ ઓફ હોપ. અમારા માતા પિતાની સ્મૃતિમાં અને તેમના આશીર્વાદ સાથે આ સફર આજે અહીં એક સુંદર સ્વરૂપ લઈ રહી છે. એ અમારા બધા માટે, આપણા બધા માટે આનંદની વાત છે. આઈ એમ શ્યોર માય પેરેન્ટ્સ આર શાવરિંગ ધેર બ્લેસિંગ્સ ફ્રોમ હેવન. અહીંયા પણ માત્ર સારવાર જ કરવામાં આવે છે એવું નથી, તો અહીંયા જે બાળકો આવે છે એને પગભર કરવા માટેનો પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ જ રીતે બાળકોને આપણે આગળ વધારીએ. ખરેખર તમે જુઓ ને, આપણે જે ડિસેબલ એવું કહીએ છીએ ને, આ શબ્દ જે છે ને એ બરાબર નથી, સમજો. એટલા માટે આપણે નરેન્દ્રભાઈ દિવ્યાંગ શબ્દનો પ્રયોગ કર્યો. એ બધા સ્પેશિયલી એબલ પીપલ છે, નોટ ડિસેબલ છે, આપ સમજો. એ લોકોની પાસે એક વિશેષ કળા છે, પણ એ કળા આપણે બહાર લાવવી પડે. કારણ કે કયા બાળકમાં કયા પ્રકારની શક્તિ છે, કયા પ્રકારની કળા એની અંદર છે, એ શિક્ષકો જ સમજી શકે. જે દિવ્યાંગ વિદ્યાર્થીઓ છે અને જે સામાન્ય પરિવારમાંથી આવે છે, એમને પણ વર્ષ દરમિયાન અનેક સાધન સહાય એમને જરૂરિયાત હોય એવા આપણે આ અર્પણ કરી રહ્યા છીએ. મને અહીંયા આવ્યા પછી એવું લાગે છે, વખાણ કરવા નથી કહેતો, પણ અહીંયા જે તમે આપી રહ્યા છો એ સાચા અર્થમાં સદવિદ્યા છે. આ PNRમાં જે અપાઈ રહી છે, કારણ કે આ બાળકોની સાથે કામ કરવું ને એ ઘણું બધું અઘરું છે. જે અહીંયા બહુ સારી રીતે થઈ રહ્યું છે એનો આનંદ છે મને કે નયનભાઈ એમના દીકરાને લઈને આવ્યા આકાશને, અને એ જે અહીંયા આ સંસ્થાનો અભ્યાસ કરતો હતો અને એની સાથે જે 3, 4, 5 દિવસ અહીંયા રહેવાનો જે યોગ થયો ઈશ્વરે કર્યો છે. અને મને એવું લાગે છે કે એ જે 4-5 દિવસ આ સંસ્થામાં રહ્યા ને, બસ ત્યારથી નયનને સાચી દ્રષ્ટિ મળી. કારણ કે નયન તો હોય પણ ઘણી વખત સાચી દ્રષ્ટિ ન હોય. એમના પિતાની તો આ પરંપરા જ હતી. એમના પિતાશ્રી આદરણીય પ્રવીણભાઈ અહીંયા વર્ષોથી આવતા હતા, પણ નયનભાઈ આનાથી થોડા છૂટી ગયેલા અમેરિકા ગયા પછી. એટલે જે ફરીથી જે જોડાણ થયું એ એમના દીકરાને કારણે થયું. નયનભાઈ, હું આત્મવિશ્વાસ સાથે કહી શકું છું કે માત્ર આશીર્વાદ નહીં, પ્રવીણભાઈ અને જ્યોતિબેન અત્યારે સ્વર્ગમાં રાહડા લેતા હશે, અત્યારે બે નૃત્ય કરતા હશે.
નોટ ઓનલી બ્લેસિંગ બટ ડાન્સિંગ ઓલ્સો. અત્યારે મારા દીકરાએ આવડું મોટું કામ કર્યું. જે સંસ્થા મને વાલી હતી, વર્ષોથી હું જે સંસ્થા સાથે જોડાયેલો હતો, ત્યાં મારા દીકરાએ જઈ અને 3,75,00,000 રૂપિયાની સેવા કરી. મા બાપ રાહડા લેતા છે. તમારા ઉપર આશીર્વાદ તો વરસાવે જ, પણ અત્યંત પ્રસન્ન છે. અમારા આમંત્રણને માન આપી પોતાના વ્યસ્ત કાર્યક્રમમાંથી પણ પોતાનો કિંમતી સમય આપી પધારેલા તમામ મહાનુભાવો પીએનઆર સોસાયટી આભાર માને છે.